ખાવા જવાનું ખાવા. હાલો અભિષેકભાઈ સા કરતા કેટલી વધારે ગરમ પડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 4:30 વાગી ગયા છે અને અત્યારે આપણે એક જગ્યાએ શૂટ પતાવી દીધું છે. એક દુકાનનું શૂટ હતું, દોસ્તારના મિત્રની દુકાનનું. તો આપણે એ દુકાનનું શૂટ પતાવી દીધું છે. પછી એડિટર આપણી રીલ્સ એડિટ કરી નાખશે. તો હવે અહીંથી જવાનું છે આંજણા ફાર્મમાં. એક બીડ્સ વાળો મિત્ર છે, એની રીલ્સ શૂટ કરવા જવાની છે. તો અત્યારે બીજું બધું કામ પતાવી દીધું છે. આજની ખાલી રીલ બનાવવાની બાકી છે અને આજનું એ બીટ્સ વાળી રીલ બનાવવાની છે. તો ચાલો આંજણા ફાર્મ જઈએ અને મોજ મસ્તી કરીએ. તો અત્યારે હું આવી ગયો તો અમારી ઉફાર બીટ્સ ની રીલ બનાવવાની હતી. એમાં તો રીલ બનાવવાનું કામ હેલું નથી. તો પરસેવો થાય છે. 3 જણા મચવી, એક આ ભાઈ છે, એક આપણો મિત્ર છે અને એક હું છું. 3 જણા મચવી દેવી ત્યારે હજી એક રીલ નું શૂટ ઉતરે છે. એટલે બધી કામમાં હું બહુ મુશ્કેલ જ છે. એટલે તમને મજા આવે કે જોવાની? હાલો ઘડીકમાં બની જાય. ના બહુ મુશ્કેલ છે. તો આ કવડું મોટું ગોડાઉન છે. આમાંથી સિલેક્ટ કરીને સિલેક્શન વાળી ડોલું લઈને તમને બતાવવાની આવે. ત્યારે માંડ એક રીલ બનાવે. એની હાલે તો હાલે, નો હાલે તો પછી પાછી મહેનત કરવાની. 25 કિલોની ડોલ છે, 10 ડોલ હારી છે, પરસ્યો ઓળી ગયો. મુશ્કેલ કામ છે, સમજા? મળી ગયું. ને પરસ્યો વળેલો છે. આ ભાઈ ને વળેલો છે, આપડા મિત્ર ને વળેલો છે અને મને વળેલો છે. આ તો એટલામાં ક્યાંય એકે વસ્તુ હોય જ નહીં અહીંયા. તો વાલીડા અત્યારે વાગી ગયા છે 7:30 વાગી ગયા છે. અમારા ગણપતિના મંડપ ની લાઈટ બંધ થઈ ગઈ છે. તો અત્યારે એ રિપેરિંગ કરવા છે. વાયર મગાવી લીધો છે. આ ભાઈ પાસે પેચ્યું ને પકડ લઈ લીધું છે. તો ચાલો આપણે ગણપતિનો મંડપ હરખો કરીએ. પાછો ઉજાલો લાવીએ ગણપતિ મંડપ પાસે. કેમ ભાઈ, તારે તો ઓલું કરવું તું ને, હું તું ને, ખાવું તું ને? હા તો ભાઈ આ બને છે ખાવાનું રેડી. ખાવા દો હવે, નાનો છે હવે, ખાવા દો. જાગીરદાર કામ મૂકીને દે છે. આ તો કેમ નો કરી? અમે કામે થી આવીને કામ કરી. જાગીરદાર જ કામ કરવાનું નો મજા આવે. પૂછી લે ગમે એને. અમે કરતા જ નહીં હોય કઈ. નહીં નો કરતા હોય તમે કઈ. જો 2-3 દીધા સેમ જ પ્રોબ્લેમ આવતો હતો. તો આજે તો ગયું. હવે આજે હવે બધું બદલી જ નાખો. બધી વસ્તુ બદલી નાખો. આજે બધી વસ્તુ બદલી નાખવાની છે. હવે લાઈટ નહીં જાય ગણપતિ બાપા તમારી પાસે. હું હવે તમારી પાસે લાઈટ નહીં જવા દેવું. હાલો, અહીંથી આપણે પાવર આપેલો છે પાછલા ઘરમાંથી. હવે ત્યાં જવાનું છે આપણે. આ કરધણી છોકરો છે, કરધણી નથી, ઓકાત નથી હજી આનું ઘર લેવાની આપણી જેમ. હાલો, આ બધી વસ્તુ જો ને, આ બધી વસ્તુ હરકી રિપેરિંગ કરવાની. હવે તમારો ભાઈ રિપેરિંગ કરે છે. પૂછીને ચાલુ કરી દો. કઈ રહો 7:30 ફેરવાનું ચાલુ કર્યું. 8:15 થઈ ગયા. માંડ ભર્યું. કેટલી 3-4 વસ્તુ બદલી. 3 થી 4 વસ્તુ બદલી ને ત્યારે માંડ થયું. ઈ તે જ્યાં હતું તો ત્યાં કનેક્શન નથી આપ્યું. ઈ ઘરમાં અંદર આપ્યું ત્યારે માંડ ગણપતિના મંડપમાં લાઈટ થઈ. તો સામે લાઈટ દેખાય ને, ઈ ગણપતિના મંડપની છે. બહુ મહેનત જોઈ જાય ભાઈ. તો હજી આ ભાઈ કરે જ છે. આ ખાઈને વી આવ્યો અને હું ખાઈને વી હોય ને ત્યારે માંડ થયું. પેલા હું કરતો હતો, પછી ઈ કરવા માંડ્યો ત્યારે માંડ થયું. 3-4 જણા હતા. જોવા મોરા વાળો ભાઈ, જેમીન વાળો. તો વાલીડા આપણે વહી આવ્યા છે આપણા પંડાલમાં સુવિધા તો ટેકો છે, આ તો હોય જ તે બરોબર છે, પંખો છે, ટેબ્લેટ છે, દર્શીલભાઈ જો પાણી બાણી. આ પંડાલ નથી, આ ગણપતિ બાપાનું ઘર છે. બાપાનું ઘર એટલે આપણા મિત્રનું ઘર એટલે આપણા ઘરનું ઘર. એટલે અહીંયા અમે ઘરના ઘર સમજીને મોજ આવે એમ કરી છે. આ વર્ષે પંડાલ નાનો છે. જેમ જેમ અમે મોટા થતા થયું એમ પંડાલ વધતો થાય. પછી બાપાની હારે સુઈ જવાનું, બાપાને ઉડાઈ દેવાનું, બાપાની હારે સુઈ જવાનું. મોટો થવું છે તારે. એટલો મોટો થઈ ગયો, હજી મોટું હજી થોડું ઘણું આમ પૈસામાં મોટું થવાનું છે. બાપાની હારે બાપાની દયા આવશે એમ આપણે વધતું થાય. બધી વસ્તુ વધતી થાય. બરોબર ને હર્ષિલભાઈ? આમ જો આનો ભાઈ આને રમાડીને ગણપતિ જો આવડો ઠેઠેરો ચાપલી કરે એ બધું આમાં નથી કરવાનું ભાઈ. સા કરતા કેટલી વધારે ગરમ પડે. સા કરતા કેટલી વધારે ગરમ પડે. બાકી તમારી રાહ છે. તેલ તમે કેવી છે? આ પણ પેલ અમે જ કરી. લે પેલ અમે જ કરી. અને સમજાય છે ભાઈ, તું બોલી દે એકવાર એટલે હું ગમે બોલ. તમે બધા હલકામાં લ્યો. ભૂલ થી કેમ કીધી?
મેં કીધું ભૂલ થઈ કેમ કહી દે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ કાયદેસર ભૂલ થઈ ગઈ હવે નો મજા કોઈ કીધું એટલે નહીં, કાયદેસર ભૂલ હતી, સ્વીકારવી પડે ભાઈ. નાના છોકરા તો અહીંયા માથે ચડતા છે, સમજ્યા તમે? આ બધા પરાણે બોલાવે. હાલો યસ જસડિયાનો ફોન આવી ગયો. હાલો ખાવા જવાનું, ખાવા. હાલો અભિષેકભાઈ આવ્યા એમ તો બતે. અભિષેકભાઈ તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઓલું કામ વાળું. તારી હાટુ નોકરી લાવ્યો છું, હમણાં વ્લોગ પતાવીને કહું. હાલો તો હવે આજે યશભાઈની પાર્ટી હતી, મસ્ત મૈકી ઠંડુ ઠંડુ મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાઈએ છીએ ચારેય ભાઈઓ. એ તો હું એને કહી દે જાતો થઈ કે અમે ચારેય ભાઈઓ અલગ અલગ વિચારધારી હો, ત્રણેયનું અલગ અલગ છે. આ ટેસ્ટ કરવા લીધું તો પણ બહુ મજા આવી ગઈ, એટલે મેં આ પાર્ટી ચેન્જ કરી નાખી છે. તો મસ્ત ટાટું ટાટું ખાઈને હજી બોડાદનું એક કામ છે, યાદ આવવાનું છે ને? બોડાદનું એક કામ બતાવવા આવવાનું છે. કામ જ ખૂટતા નથી, ગણપતિ બાબા આવ્યા તેદુના. દેવીઓ સજ્જનો તો આવી ગયા આપણે પાછા. તો રાત્રે 12 વાગે બોડાદના ઘરે ટીવી મૂકવા આવ્યા છે. રાતે 12 વાગે 3 ડિલિવરી આપે છે. જોયું? બોડાદ રીચ મેન યાર. આજે 16,000 નું લઈને આવ્યા છે. ગયો શાંતિ રોકજો તો પ્રોગ્રામ થશે. પકડવા QLED બોડાદનું લઈને આવ્યા છે. વાળ હરખા નથી. આ બોડાદનો ફ્લેટ છે. કેવા ડેડકા બોલે પાછળ, અવાજ આવે તો આવે. બોડાદ કેમ આમ બામ નહીં રહી? ગોપાલભાઈ આમ રાખો એમ કહી દે. ગોપાલભાઈ તો આની સાથે આપણે આપણો વ્લોગ પૂરો કરીએ છીએ. તો આવી રીતે આપણે વ્લોગ જોતા રહ્યો, મોજ કરો, સદા મોજમાં હસતા રહ્યો, મોજે મોજ, રોજે રોજ. તો આવી રીતે આપણે બીજા દિવસે મળશું, કાલે મળશું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.